મળતી માહિતી મુજબ પૂછપરછ દરમિયાન અચાનક આરોપીની તબિયત બગડી અને મોત નીપજ્યું। પોલીસે કહ્યું કે આરોપીએ જાતે જ કોઈ ઝેરી દવા પી લીધી હતી, જ્યારે પરિજનો અને સ્થાનિકો સહિત વિવિધ વર્તુળોમાં અન્ય કોઈ કારણસર મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આરોપી ઉંમરમાં વૃદ્ધ હોવાની સાથે રીઢો ગુનેગાર હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। હાલમાં પોલીસ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ જ મોતના કારણની સ્પષ્ટતા થઈ શકશે। તારીખ 11/2/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી। બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા। આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી। તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી। દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા। એ બાબતે એમને જાણ કરી પોલીસને, તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે। જે અનુસંધાને કસ્ટોડિયલ ડેથ એટલે કે એડી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। હાલમાં સદર બનાવ બાબતે જે અકસ્માત મોત દાખલ થયેલું છે તપાસ ચાલુ છે। હાલમાં પીએમની કાર્યવાહી કરવાની તજવીજ પણ હાલમાં ચાલુ છે અને આ જે અવસાન જેનું થયેલું છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ લગભગ 15 અલગ અલગ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા હતા, એટલે કે એમનો ગુનાહિત ભૂતકાળ પણ હતો। એટલે આ પણ તપાસ દરમિયાન આ બાબતની જાણકારી મળી છે। હાલમાં એમના સગા સંબંધીઓને બોલાવી લેવામાં આવેલા છે અને પીએમની અને કસ્ટોડિયલ ડેથ અનુસંધાને જે કે ભાઈ કાયદેસર કાર્યવાહી થતી હોય એ અત્યારે ચાલી રહી છે।